ગાંજાના જથ્થા સાથે એક ઈસમને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપ્યો। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝનની સૂચના અને માર્ગદર્શનના આધારે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના કેસ શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓની સૂચનાના આધારે પોલીસ સ્ટાફના માણસો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી કે એક સફેદ રંગની યુન્ડાઈ વર્ના 4-વ્હીલર કાર નંબર GJ16BB9915માં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ પૈસા કમાવાના ઈરાદે અન્યને વેચાણ કરવા માટે રાખી હેરફેર કરે છે, જે આધારે રેડ કરતા આરોપીના કબજા ભોગવટામાંથી બિનઅધિકૃત રીતે વગર પરમિટે માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી સમીરભાઈ મજીદભાઈ રાઠોડ તથા નહીં પકડાયેલ આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે રાજન અને રાજુભાઈ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝને પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।